હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 9 એટલે કે ચેપ્ટર નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. વિભાગ સી ચેપ્ટર નંબર 9. પહેલો દાખલો, 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર સામાન્ય જીવાય લંબાઈ શોધો. તો અહીંયા આકૃતિ દોરેલ છે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરી લેવાનો છે. તો અહીં ઓ કેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર તથા પી કેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે તથા તે બે વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. તો ધારો કે પીએમ બરાબર એક્સ લેતા તો એમ બરાબર 4 ઓછા એક્સ થાય તથા એમ બરાબર બીએમ થાય પ્રમેય 9.8 પર. તો ત્રિકોણ એ ઓ એમમાં ઓ એનો વર્ગ બરાબર ઓ એમનો વર્ગ વત્તા એ એમનો વર્ગ, તો 5નો વર્ગ થશે 4 ઓછા એક્સનો વર્ગ વત્તા એ એમનો વર્ગ શોધવાનો. આપણે સમીકરણ આ બાજુ લેતા તો 16x ઓછા 8x વત્તા એક્સનો વર્ગ, તો અહીં આપણે માઇનસની અંદર દાખલ કરીશું તો નિશાની બધી બદલાઈ જશે. તો 25 ઓછા 16 તો 9 આવશે વત્તા 8x ઓછા એક્સનો વર્ગ બરાબર એ એમનો વર્ગ. સમીકરણ નંબર 1 આપી. હવે ત્રિકોણ એ પી એમમાં એ પીનો વર્ગ બરાબર એ એમનો વર્ગ બરાબર એમ બીનો વર્ગ, તો 3નો વર્ગ એ એમ આપણે શોધવાનું એક્સનો વર્ગ. તો 9 ઓછા એક્સનો વર્ગ બરાબર એ એમનો વર્ગ. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 અને 2ને સરખાવતા તો 9 વત્તા એ 8x ઓછા એક્સનો વર્ગ બરાબર 9xનો વર્ગ, તો 8x બરાબર 0. છેદમાં લઈ જતા એક્સની કિંમત આવશે 0. x બરાબર 0 સમીકરણ નંબર 1માં મૂકતા તો એમનો વર્ગ બરાબર 9 વત્તા 8x ઓછા એક્સનો વર્ગ એટલે x બરાબર 0. તો 9 વત્તા 8 કૌંસમાં 0 ઓછા 0નો વર્ગ, તો 9 વત્તા 0 ઓછા એટલે 9 આવશે. વર્ગ આ બાજુ તો વર્ગમૂળ લાગશે તમને, તો 9નો વર્ગમૂળ થશે 3. તો એમની કિંમત આવશે 3 સેન્ટીમીટર. તો એમ બરાબર એમ બી બરાબર 3 સેન્ટીમીટર. માટે એ બી સામાન્ય જીવા છે તો એમ વત્તા એમ બી, તો 3 વત્તા 3 એટલે 6 સેન્ટીમીટર થશે. તો એ બીની લંબાઈ થશે 6 સેન્ટીમીટર થાય. બીજું છે પી કેન્દ્રિત વર્તુળવાળા એમ પી કેન્દ્રિત વર્તુળમાં એ બી અને સીડી બે સામાન્ય જીવાઓ છે. કેન્દ્રી પી એ બી અને સીડીની વચ્ચે છે. જો એ બી બરાબર 20 સેન્ટીમીટર, સીડી બરાબર 48 સેન્ટીમીટર અને વર્તુળની ત્રિજ્યા 26 સેન્ટીમીટર હોય તો એમ અને સીડી વચ્ચેનું અંતર શોધો. તો આ રીતે આકૃતિ દોરેલ છે વિદ્યાર્થી મિત્રો. તો એમનો વર્ગ એ બીનો લંબ દ્વિભાજક રચો કે જેથી એમ અને એમના છેદે તથા સીડીને એનમાં છેદે છે. તો આ બંને વિભાજક વર્તુળના કેન્દ્ર પીમાંથી પસાર થશે અને એ બી સમાંતર સીડી હોવાથી એમ પી અને એન એક જ રેખા પર થશે. તો એમ બરાબર 1/2 એ બી, તો 1/2 બરાબર 20 થશે. સાદો વાપતા અહીંયા તો 10 એ તો એમ બીની કિંમત આવશે 10 સેન્ટીમીટર. CN બરાબર 1/2, CD બરાબર 1/2 ગુણ્યા 48, તો CN આવશે 24 સેન્ટીમીટર. પી કેન્દ્રિત વર્તુળ ત્રિજ્યા બીપી અને સીપી 26 સેન્ટીમીટર. તો ત્રિકોણ PMBમાં PMBનો વર્ગ વત્તા PMનો વર્ગ વત્તા MBનો વર્ગ, તો 26નો વર્ગ બરાબર PM આપણે શોધવાનું 10નો વર્ગ આ બાજુ લાવતા એટલે 100 થઈ જશે. 26નો વર્ગ 676, બાદબાકી કરતા તો 576 આવશે. વર્ગુણ આ બાજુ 576નો વર્ગમૂળ થશે 24 એટલે આપણે પીએમની કિંમત આવશે 24 સેન્ટીમીટર. હવે ત્રિકોણ PNCમાં PCનો વર્ગ બરાબર PNનો વર્ગ વત્તા CNનો વર્ગ, તો 26નો વર્ગ વત્તા બરાબર PNનો વર્ગ વત્તા 24નો વર્ગ, તો 26નો વર્ગ 676 ઓછા 576 થશે. તો આપણે PNનો વર્ગ આવશે 100, વર્ગમૂળ લેતા 100નો વર્ગમૂળ 10, તો PN આવશે 10 સેન્ટીમીટર. MN બરાબર PN વત્તા PN, તો 24 વત્તા 10 એટલે 34 સેન્ટીમીટર થશે. તો અહીં બે જીવા વચ્ચેનું અંતર થશે 34 સેન્ટીમીટર. ત્રીજું, એક વિહાર સ્થાનમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. દરેક રેશમા દડાને સલમા તરફ ફેંકે છે. સલમા મનદીપ તરફ વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? તો અહીંયા આકૃતિ દોરેલ છે વિદ્યાર્થી મિત્રો. હવે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર રેશમા અને સલમા તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર છે. તો RS બરાબર 5 સેન્ટીમીટર બરાબર SM બરાબર 6 મીટર. QN બરાબર 5 સેન્ટીમીટર. SK લંબ RM થાય તેવી રચો. તો અહીં RS બરાબર
SM હોવાથી ત્રિકોણ SRM સમદ્વિ બાજુ ત્રિકોણ છે તથા K અને RMનું મધ્યબિંદુ છે. તો RK બરાબર 1/2 RM. તો RK બરાબર 1/2 R કેમ? તો આ બાજુ 2 લઈ જતા 2 RK બરાબર RM. તો OK બરાબર લઈશું આપણે OK બરાબર લઈશું X તથા RK બરાબર Y લેતા ધારો કે તો SK બરાબર 5 ઓછા X ત્રિકોણ ORKમાં ORનો વર્ગ બરાબર OKનો વર્ગ વત્તા RKનો વર્ગ તો 5નો વર્ગ Xનો વર્ગ વત્તા Yનો વર્ગ તો 25 બરાબર Xનો વર્ગ વત્તા Yનો વર્ગ સમીકરણ નંબર 1. હવે ત્રિકોણ SRKમાં SRનો વર્ગ વત્તા RKનો વર્ગ વત્તા SKનો વર્ગ 6નો વર્ગ બરાબર 8નો વર્ગ બરાબર 5 ઓછા Xનો વર્ગ 36 બરાબર Xનો Yનો વર્ગ વત્તા 25 ઓછા 10X વત્તા Xનો વર્ગ આ બાજુ લેતા 11 આવશે 11 બરાબર Yનો વર્ગ ઓછા 10X વત્તા Xનો વર્ગ સમીકરણ નંબર 2. હવે સમીકરણમાં 1માંથી 2 બાદ કરતા 2માંથી 1 બાદ કરતા આપણે સમીકરણ નંબર અહીંયા 2 છે વિદ્યાર્થી મિત્રો બીજો સમીકરણ છે એટલે કે સમીકરણ 2માંથી સમીકરણ નંબર 1 બાદ કરતા તો 11 ઓછા 25 બરાબર Yનો વર્ગ ઓછા 10X વત્તા Xનો વર્ગ બરાબર કાઉન્સમાં Xનો વર્ગ વત્તા Yનો વર્ગ તો અહીંયા આવશે ઓછા 14 બરાબર Xનો વર્ગ વત્તા 10X વત્તા Xનો વર્ગ અહીંયા ઓછા છે તો નિશાની ચેન્જ થશે તો Xનો વર્ગ અહીંયા વત્તા છે તો અહીંયા ઓછા થઈ જશે ઓછા Yનો વર્ગ સાદુરૂપ આપતા આ રીતે આપણે તો Xની કિંમત આવશે 7/5. Xની કિંમત સમીકરણ 1માં મૂકતા તો Xનો વર્ગ વત્તા Yનો વર્ગ બરાબર 25 તો Xનો 7/5નો વર્ગ Yનો વર્ગ આ રીતે આપણે સાદુરૂપ આપતા તો Yની કિંમત આવશે 24/5. RK બરાબર 24/5 તો RM બરાબર 2 RK તો 2 ગુણ્યા 24/5 તો 48/5 તો RM બરાબર 9.6 મીટર. રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર 9.6 મીટર હશે. હવે ચોથો દાખલો એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતર ખૂણો શોધો. તો અહીંયા P કેન્દ્રીય વર્તુળની જીવા AB અને ત્રિજ્યા PA તથા PB સમાન છે. ત્રિકોણ PABમાં AP બરાબર PB બરાબર AB ત્રિકોણ PAB સમબાજુ ત્રિકોણ છે. ખૂણો AMB બરાબર 60° પ્રમેય 9.8 મુજબ ખૂણો AYM બરાબર 1/2 ખૂણો APB તો ખૂણો ARYB બરાબર 1/2 ગુણ્યા 60 તો 30 થશે. તો અહીં AXBY ચક્રીય વર્તુળ છે. હવે ખૂણો X વત્તા Y બરાબર 180 પ્રમેય 9.10 ખૂણો X વત્તા 30 બરાબર 180 30 આ બાજુ તો માઇનસ કરીશું તો Xની કિંમત આવશે 150 આમ લઘુચાપ પરના બિંદુ X આગળ આંતરેલો ખૂણો 150 અને ગુરુચાપ વચ્ચે બિંદુ Y આગળ આંતરેલો ખૂણો 30 છે. 5મું ચક્રીય ચતુષ્કોણ ABCDના વિકર્ણો E બિંદુએ છેદે છે. જો ખૂણો DBC બરાબર 70 અને ખૂણો BAC બરાબર 30 હોય તો ખૂણો BCD શોધો અને જો AB બરાબર BC હોય તો ખૂણો ECD શોધો. તો આ રીતે છે ચક્રીય ચતુષ્કોણ ABCD. હવે ચક્રીય ચતુષ્કોણ ABCDમાં AB અને BD વિકર્ણો E બિંદુમાં છેદે છે. અહીં ખૂણો DBC બરાબર ખૂણો CAD એક જ વૃત્તાખંડ. ચક્રીય ચતુષ્કોણ ABCDમાં AB અને BD વિકર્ણો E બિંદુમાં છેદે છે. અહીં ખૂણો DBC બરાબર ખૂણો CAD એક જ વૃત્તાખંડના ખૂણા. તો ખૂણો DCB બરાબર ખૂણો CAD બરાબર 70° પક્ષ પરથી 90° આપેલું છે 70° એટલે ખૂણો CAD થશે 70°. અહીં ખૂણો BAC અને ખૂણો CAD આસન કોણ હોવાથી ખૂણો BAD બરાબર ખૂણો BAC વત્તા ખૂણો CAD તો 30 વત્તા 70 થશે 100°. તો પ્રમેય 9.10 મુજબ ખૂણો BAD વત્તા ખૂણો BCD 180 ચક્રીય ચતુષ્કોણ હોવાથી તો 100 વત્તા ખૂણો BCD 180 100 આ બાજુ એટલે માઇનસમાં આવશે તો ખૂણો BCD થશે 80°. તો અહીં ત્રિકોણ ABCમાં પક્ષ મુજબ AB બરાબર AC હોવાથી ખૂણો BAC બરાબર ખૂણો BCA સમાન બાજુઓની સામેના ખૂણા. તો ખૂણો BAC બરાબર ખૂણો BCA બરાબર 30° પક્ષ પરથી તો BAC થશે 30° છે એટલે ખૂણો BCA બરાબર 30° ખૂણો BCE બરાબર થશે 30°. તો અહીં BCE અને ખૂણો ECD આસન કોણ છે તો ખૂણો BCE વત્તા ખૂણો ECD બરાબર BCD તો 30 બરાબર ખૂણો ECD બરાબર 80. 30ની આ બાજુ થશે એટલે માઇનસ તો ખૂણો ECD થશે 50. છઠ્ઠું
આકૃતિમાં ખૂણો ADC બરાબર 130 અંશ, AB લંબ CE અને જીવા BC બરાબર જીવા અને BE ખૂણો CBE શોધો. અહીં આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં ABCD ચક્રીય ચતુષ્કોણ છે. તો ખૂણો ABC બરાબર ખૂણો ACD બરાબર 180 પ્રમેય 9.10 પર. તો આ થશે 30 અંશ, 130 આ બાજુ એટલે માઇનસ. તો ખૂણો ABC થશે 50 અંશ. અહીં પક્ષ મુજબ AB લંબ CE હોવાથી તો ખૂણો BOC બરાબર ખૂણો BOE બરાબર 90 અંશ થશે. માટે ત્રિકોણ BCEમાં ABC બરાબર BC પક્ષ મુજબ તો ખૂણો BCE બરાબર ખૂણો BEC. તો સમાન બાજુની સામેના ખૂણા. તો ખૂણો BCO બરાબર ખૂણો BEO. ખૂણો BCO અને ત્રિકોણ BOEમાં ખૂણો BCO બરાબર ખૂણો BEO. તો બંને સરખા એટલે કાટકોણ ત્રિકોણ થશે. એટલે ખૂણો BOC બરાબર ખૂણો BOE. તો BO બરાબર BO સામાન્ય બાજુ છે. તો ખૂ બામ શરત મુજબ ત્રિકોણ BCD એકરૂપ ત્રિકોણ BOE. તો ખૂણો OBC બરાબર ખૂણો OBE. અહીં ખૂણો OBC બરાબર ખૂણો OBE બરાબર 50 અંશ સમીકરણ નંબર 1 પરથી. માટે ખૂણો OBE 50 અંશ થશે. અહીં ખૂણો OBC અને ખૂણો OBE આસન કોણ માટે ખૂણો CBE બરાબર ખૂણો BOC વત્તા ખૂણો OBE 50 વત્તા 50 એટલે થશે 100. માટે ખૂણો CBE 100 અંશ થશે. 7. જો સમતલ ચતુષ્કોણની સમાંતર હોય તેવી બાજુઓ સમાન હોય તો સાબિત કરો કે તે ચક્રીય છે. એટલે ચક્રીય ચતુષ્કોણ છે. તો સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD અને BC સમાંતર AD છે. તો આથી તેની સમાંતર બાજુઓ પરના ખૂણા સમાન થઈ. એટલે કે ખૂણો A બરાબર ખૂણો B અને ખૂણો C બરાબર ખૂણો D. તો AB સમાંતર CDની છેદિકા AD દ્વારા બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણો પૂરક હોય. માટે ખૂણો A વત્તા ખૂણો D 180 અંશ. માટે ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 સમીકરણ નંબર 1 પરથી. તથા AB સમાંતર CD અને છેદિકા BC દ્વારા બનતા છેદિકા એક જ તરફના અંતઃકોણ ખૂણા હોય. માટે ખૂણો AB વત્તા ખૂણો C બરાબર 180. માટે ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180 સમીકરણ નંબર 1 અને 2 પરથી ABCD ચક્રીય ચતુષ્કોણ છે. 8. બે વર્તુળો એકબીજાને બે બિંદુઓમાં B અને C માં છેદે છે. B માંથી પસાર થતા બે રેખાખંડો ABD અને PBOQ વર્તુળોને અનુક્રમે AD અને PQ માં છેદે છે. એ રીતે છેદે દોરેલા છે કે જુઓ આકૃતિમાં દર્શાવેલા છે વિદ્યાર્થી મિત્રો. સાબિત કરે કે ખૂણો ACB બરાબર QCD બંને સરખા થાય. તો ખૂણો ACB અને ખૂણો ABP એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે પ્રમેય 9.8 મુજબ. તો ખૂણો ACP બરાબર ખૂણો ABP સમીકરણ નંબર 1. માટે ખૂણો QCD અને ખૂણો QBD એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે પ્રમેય 9.8 મુજબ. ખૂણો QCD બરાબર ખૂણો QBD સમીકરણ નંબર 2. અહીં ખૂણો ABP અને ખૂણો QBB અભિકોણ છે. ખૂણો ABP બરાબર ખૂણો QBQD સમીકરણ નંબર 3. સમીકરણ 1, 2 અને 3 પરથી ખૂણો ACP બરાબર ખૂણો QCD. 9. જો વર્તુળની પરસ્પર છેદિકા બે જીવાઓ તેમના છેદબિંદુમાંથી પસાર થતા વ્યાસ સાથે સમાન ખૂણા બનાવે તો સાબિત કરો કે તે જીવાઓ સમાન હોય. તો અહીંયા આકૃતિ આપેલી જ છે. જોઈ લઈએ દાખલો. સાબિત કરો. હવે Q કેન્દ્રી વર્તુળની જીવા AB અને CD એ E બિંદુમાં છેદે છે. તો ખૂણો AEQ બરાબર ખૂણો DEQ થાય. તેવો જ Eમાંથી પસાર થતો વ્યાસ PQ છે. જીવાઓ AB અને CD પરના અનુક્રમે લંબ OL અને OM દોરો. તો અહીં ખૂણો LDE વત્તા ખૂણો LEO વત્તા ખૂણો OLE બરાબર 180. તો ખૂણો LOE વત્તા ખૂણો LEO વત્તા 90 બરાબર 180. 90 આ બાજુ થશે એટલે માઇનસ થશે એટલે 90 આવશે. ખૂણો AEO ને પણ આ બાજુ એટલે માઇનસ થશે. તો LOE બરાબર 90 ઓછા ખૂણો AEQ બેનો કેવા છે સરખા છે. એની જગ્યા પર આ મૂકતા. માટે LOE બરાબર 90 ઓછા MEO મૂકતા. તો બેનો કેવા થાય સરખા. માટે ખૂણો LOE બરાબર ખૂણો MOE. હવે ત્રિકોણ OLE અને ખૂણો ત્રિકોણ OME માં
ખૂણો LEO બરાબર ખૂણો MEO પક્ષ મુજબ બેનો સરખા છે એટલે હવે ખૂણો LOE બરાબર ખૂણો MOE તો EO બરાબર OE સામાન્ય બાજુ માટે ત્રિકોણ OLE અને બરાબર એકરૂપ ત્રિકોણ OME ખૂ મુજબ માટે OL બરાબર OM તો અહીં બંને જીવાઓ વચ્ચેના કેન્દ્રીય સમાન અંતરે આવેલા છે માટે પ્રમેય 9.6 મુજબ બંને જીવાઓ સમાન છે આથી AB બરાબર CD થાય 10મું જો ત્રિકોણની બે બાજુઓનો વ્યાસ થાય તેવી વર્તુળ દોરેલા હોય તો સાબિત કરો કે વર્તુળનું એક છેદ બિંદુ ત્રિકોણની ત્રીજી બાજુ પર આવેલા છે અહીંયા આકૃતિ વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે ત્રિકોણ ABCની બાજુઓ AB બરાબર AC વ્યાસ થાય તે રીતે વર્તુળ દોરેલા છે જે એકબીજાને A અને P બિંદુમાં છેદે છે માટે સામાન્ય જીવા AP દોરો AB વ્યાસ હોવાથી ખૂણો APB અર્ધવર્તુળે આંતરેલો ખૂણો છે માટે ખૂણો APB બરાબર થશે 90 AC વ્યાસ હોવાથી APC અર્ધવર્તુળ આંતરેલો ખૂણો છે માટે ખૂણો APC પર થશે 90 તો અહીં ખૂણો APB વત્તા ખૂણો AC બરાબર 90 વત્તા 9 એટલે 180 માટે ખૂણો APB બરાબર ખૂણો APC સામાન્ય ભુજ AB ધરાવતા આસન કોણ છે અને તેમના સરવાળો 180 છે તો ખૂણો APB અને ખૂણો APC રેખીય જોડના ખૂણા છે તો આમ બિંદુ P અને ત્રિકોણ ABCની ત્રીજી બાજુ BC પર આવેલા છે 11 O કેન્દ્રી વર્તુળમાં AB જીવા અને BC વ્યાસ છે O માંથી AB અને લંબ OD દોરેલા છે સાબિત કરો કે OD બરાબર 1/2 AC તો અહીં O કેન્દ્રી વર્તુળમાં BC વ્યાસ છે માટે OC બરાબર OB ત્રિજ્યા તથા OD લંબ AC છે પક્ષ મુજબ અહીં BCનું મધ્યબિંદુ O છે અને OD એ AB પર લંબ છે માટે પ્રમેય 9.3 મુજબ D એ ABનું મધ્યબિંદુ છે હવે પ્રમેય 8.8 મુજબ OD સમાંતર AC અને OD બરાબર 1/2 AC થાય 12મો દાખલો જો વર્તુળની બે સમાન જીવા વર્તુળની અંદર છેડે તો એક જીવાના કપાતા ભાગ 12મો જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેડે તો એક જીવાના કપાતા ભાગ અને બીજા જીવાના અનુરૂપ ભાગ સમાન છે તેમ સાબિત કરો તો આખો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લો જો O કેન્દ્રી વર્તુળની સમાન જીવાઓ AB અને CD પરસ્પર E બિંદુમાં છેડે છે તો અહીં OM લંબ AB અને ON લંબ CD દોરો તો AM બરાબર BM અને ABના છેદ 1/2 AB તથા CD બરાબર DN બરાબર 1/2 CD અમે 9.3 મુજબ અહીં પક્ષ મુજબ AB બરાબર CD તો 1/2 AB બરાબર 1/2 CD તો AM બરાબર BM બરાબર CN થાય સમીકરણ નંબર 1 જીવાઓ AB અને CD સમાન હોવાથી કેન્દ્રથી સમાન અંતરે છે પ્રમેય 9.5 તો OM બરાબર ON ત્રિકોણ OME બને ત્રિકોણ ONE માં ખૂણો OME બરાબર ખૂણો ONE કાટકોણ એટલે કાટકોણા છે તો OE બરાબર OE સામાન્ય બાજુ તો OM બરાબર ON કાકબા મુજબ ત્રિકોણ OME એકરૂપ ત્રિકોણ ONE અને ME બરાબર AENE સમીકરણ નંબર 2 આપે સમીકરણ નંબર 1 અને 2 પરથી AM બરાબર CN AM વત્તા ME બરાબર CN વત્તા NE તો AE બરાબર CE તે જ રીતે BM બરાબર DM તો BM ઓછા ME બરાબર DN ઓછા NE તો BE બરાબર BE આમ વર્તુળની બે સમાન જીવાઓ AB અને CD વર્તુળની અંદર છેદતી હોવાથી તેમના અનુરૂપ ભાગો AE અને CE તથા BE અને DE સમાન છે જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતો રહે થેન્ક યુ